આ મારો ઓપ્પો F11 મોબાઈલ છે એને 7 થી 8 વર્ષ થઈ ગયા હું યુઝ કરતો હતો આજ સુધી। આજથી પહેલાં જેટલા પણ વિડીયો મેં રેકોર્ડ કર્યા, એડિટ કર્યા, શેર કર્યા, એડિટિંગનું પૂરું કામ, ઇન્ટરનેટનું પૂરું કામ આ જ મોબાઈલથી હું કરતો આવ્યો છું। કોરોનાના પહેલાંનો લેલો છે। સ્વર્ગસ્થ અનિલ કેસુરપુરા સાથે જે મેં ઇન્ટરવ્યૂ કર્યું હતું એ પણ મેં આ જ મોબાઈલથી કર્યું હતું અને ઘણું બધું કામ મેં આ જ મોબાઈલથી કર્યું છે અને આજે પણ કરું છું। પરંતુ આજે અત્યારે જે વિડીયો બનાવું છું એ બીજા મોબાઈલમાં ઉતારું છું। બીજો મોબાઈલ લીધો છે નવો, અત્યારે કયો છે એ તો તમને કહેતો નથી, બસ લીધો છે, જરૂર પડી કારણ કે આ બહુ હેંગ કરતો હતો। એટલે તમારી જોડે શેર કરવાનું કારણ એ છે કે આ મોબાઈલ એન્ડ્રોઈડ 11 છે અને 5G પણ નથી અને અત્યારે તો થોડો ઘણો હેંગ પણ થાય છે અને ઘણું બધું રેકોર્ડ કરવું, એડિટ કરવું, શેર કરવું તો સપોર્ટ કરતો નથી આજની તારીખમાં। તેમ છતાં પણ હું આને યુઝ કરતો હતો। એવું નથી કે હું નવો મોબાઈલ નહીં લઈ શકું, લઈ શકતો હતો, પરંતુ ચાલતો હતો એટલે મેં ચાલવા લીધું। મેં કીધું કોઈ પ્રોબ્લેમ નથી। તમારી જોડે હું એટલા માટે શેર કરવા માગું છું કે તમારે જીવનમાં કોઈ પણ કામ કરવું હોય, તમારી અંદર દૃઢ ઈચ્છા શક્તિ હોય, સંકલ્પ હોય કે મારે કરવું જ છે, તો તમારી જોડે શું સોર્સ અવેલેબલ છે, શું નથી, કોઈ સપોર્ટ કરે છે નહીં કરે તે એનાથી કોઈ ફરક પડતો નથી। બસ તમારી અંદર હોવું જોઈએ કે મારે કરવું છે। પરંતુ આપણે તો શું છે કે મોબાઈલ સારો જોઈએ તો જ કરીશ, ગાડી સારી જોઈએ તો જ હું ભણવા જઈશ ને આમ છે તેમ છે, હજારો બહાના હોય। એ બહાના નથી, એ આપણી ઈચ્છા છે, સપના નથી। ઈચ્છામાં અને સપનામાં ફરક હોય છે। ઈચ્છા એટલે મારે મોબાઈલ જોઈતો હતો, આ મોબાઈલ લઈ લીધો, એના પછી શું ખતમ। આ બાઇક જોઈએ છે, બાઇક લઈ લીધી, એના પછી શું ઈચ્છા ખતમ। ઈચ્છામાં અને સપનામાં અંતર હોય છે ભાઈઓ લોગ। અને બીજી વાત કે આપણે આજકાલ એમ કે પૈસા હોય ને આટલો બધો ખર્ચો કરી નાખીએ અને આટલું જોઈએ, સ્ટુડિયો જોઈએ ને કશું ફરક નથી પડતો। અત્યારે કોઈ સ્ટુડિયો નથી, આ જંગલમાં બેસીને વિડીયો બનાવો છો, શું ફરક પડી ગયો? કોઈ ફરક પડી ગયો? આ મોબાઈલથી શૂટ કરું છું, શું ફરક પડી ગયો? શું ફરક નથી પડ્યો? મારે કરવું છે, હું કરું છું। વાત એ છે કે તમારા અંદર કેટલી દૃઢ ઈચ્છા શક્તિ છે, કરવું છે, અને બીજું કે તમે સચ્ચાઈને કેટલા નજીક છો, જે કામ કરો છો કેટલી ઈમાનદારીથી, કેટલી સારી નિયતથી કરો છો એના ઉપર ફરક પડે છે ભાઈ। લોકોને ખબર પડી જાય કે આ માણસ શું કરવા માગે છે, બરાબર? આ કાફી છે। નિયત સારી હોય, મહેનત કરશો એટલે લોકોને આપને ખબર પડી જશે કે તમે શું। એટલે તમારે જીવનમાં કોઈ પણ કામ કરતા હો, કોઈ પણ ફિલ્ડ હોય, એટલે સોર્સ ઉપર ડિપેન્ડન્ટ ના રહો। જે પણ હોય સ્ટાર્ટ કરો, નિયત સારી રાખો, ઈમાનદારીથી મહેનત કરશો, લોકોને ખબર પડશે, દુનિયાને ખબર પડશે અને રિઝલ્ટ આજ નહીં તો કાલ મળશે અને તમને ઘણું બધું શીખવા મળશે।